15,000 રૂપિયા કેમ તોય લઈ લેવાની 15,000 આપણે ભેંસ લઈને જ જવું છે આજ ભેંસ લીધા વગર તો પાછું જવાનું નહીં ભેંસ લઈને જ જવાનું હો જે ભલે 1.5 લાખ કે તોય લઈ લેવાની ખીચા ભર્યા છે આપણે ટેન્શન નહીં લેવાનું ઓહો ભેંસો તો જો તું ઓહો મજબૂત છે મસ્ત હો ભેંસો તો જો આપણે ઓલા માલિક તો જો દેખાતા નહીં ભેંસો તો મારી અને કોઈ મારી એ વાત સાચી ઓલા માલિક તો દેખાતા નહીં પેલા બે બોલા અમો કોણ છો ભાઈ તમે અમારો ગામમાં વાત મળી કે તમારે વેચવાનું હું વેચવાનું છે મારે કઈ ધણી બણી વેચવાની તમે જેવી તેવી સમજી રાખી કે શું આમ રસ્તો કરો રસ્તો ધણીની વાત નહીં કરતા તો શું વેચવાની વાત કરો પાડો લેવા આવ્યા છીએ હા તો એમ ચોખ્ખું બોલો ને ગામમાં વાત મળી કે પેલા શેડા પર કે વેચવાનો છે પાડો હા અમારે વેચવાનો છે પણ દેવો નહીં દેવો વેચવાનો પણ દેવો નહીં આવો દેવો મને ખબર ના પડી કોઈ અરે અમારે વેચવાનો છે પણ દેવો નથી કોણ દેવો દેવો કોણ યાર તમે હેડો હું તમને બતાવું અલા હાબડો છો છો ક્યાં આય રે હું કોમ હતો અલે એવા આયા છે કના બેસો ભેંસો લેવા આયા છે અરે આવન કરે કીધું હે ભેંસો લેવાનું બ્રે હું આવ્યો હા હડદઈન પૈસા તો જોતા લાગો બોલો ભાઈ અમાર પાડો લેવો તો પાડો લેવો હતો તમને કને કીધું એ અમાર ગામમાં વાત મળી કે શેડા પર પાડો વેચવાનો જ છે બરાબર છે વેકવાનો તો છે પણ ભાવ અમારો બહુ ઊંચો છે હો ચો ભાવ આમ બોલો તો ખરા આરો 20મો છે આરો 30મો છે ને પેલો 40મો છે અને પેલો વાડી 45મો કરજો આપણે 20 માં આપણે બધું લઈ જ લઈએ 20 માં આલ દે 20 થી 50 રૂપિયા 50 પેલો 50 ને 100 રૂપિયા કઈ આલ દે ઓ ભાઈ 20 થી 50 રૂપિયામાં એ હું આ તો કઈ શાકભાજીનો ધંધો છે તો તમે હું ના બોલે 20 થી આરો 30,000 વાળો છે પેલો 45,000 વાળો છે ને પેલો 60,000 વાળો છે આવા કોઈ ભાવ હતા હે ભાઈ જો એક વસ્તુ કહું અભી હાલ પેલા જો મણી ના ખાઈ છે બરાબર માણી વાળી છીવી પણ એ મણી જેવી તેવી નહીં નાક મણી છે નાક મણી હા 1 લાખ ની એક છે બંને આંખોમાં તો નખાઈ તો છે તમારા 45,000 માં હાલવા તૈયાર છે હું 45,000 મળી લે કોક ચલો ઓછા કરવા તો લઈ લઈએ પાછે બરાબર છે પણ એમાં તો કોઈ થાય એવું નહીં ભાઈ જો હાલ જ મણી ના ખાઈને આવ્યો છું થોડું તો હવે મોસો કરો આના ભાવ બોલો આના ભાવ ચેલા અરે તમારે લઈ જાવ તો 30,000 માં લઈ જજો જો નાથી ખુશી થી ના હોય 30,000 ઓ તારે સઠ્ઠી ચડાઈને લઈ જાઓ હું તો ના પાડું છું અમે ઘાટો 30,000 તો ના લે થોડા વેચવી ભાવ ઓ ભાઈ કેટલી મહેનત કરવી પડે છે એના પાછળ તો બહુ મહેનત કરવી પડે છે ડોબા જોડે ડોબો થવું પડે તાન તો મેળ પડે છે અમારો આ જેવી તેવી નથી આજે જાય છે ને ખુદ જ સાફ કરે છે આપણે સાફ નહીં કરવું પડતું એનું છાણ તે તો અમાર સાહેબ કરવા વાળા કારીગર હે મે વધો નહીં તમે તમારે આપવા પડતા હશે ને તમારે જો તમારે લેવી હોય તો લેવો ના લેવી તો કોઈ નહીં અમારે તો જે છે આ હોનાનો કર્યો છે હા ઘોડાનો કોળિયો નહીં યાર આપણો અમાર લેવી છે પણ તો આ સસ્તા ભાવ કરો તો લઈ એવું કેવું બરાબર છે અરે તું તો કે હું કહેતી હતી હોના કોને હોન તું કોક નથી કરી હું કહેતી હતી યાર એ તો કે અમાર વેકવાનો પર દેવો નહીં એ શું વેકવાનો પર દેવો નહીં અરે વાત સાચી છે એ દેવો મારું નામ છે અને એને વેકવાની છે એટલે તમને ખબર પડી વેકવાનો હા વેકવાનો છે પણ હું દેવો નતો પડી ખબર તો તમે શું યાર અલ્યા ભાઈ હું મારા ઘરમાં હું અત્યારે શેક્ષા મારતો હતો આ તમને ખબર છે ને? ભાવ બોલો હેડો લઈ લઈએ બરાબર છે તમારે જેવી હતું લે નકર કોઈ ને આ રસ્તો પકડો ઘણા લઈએ અલ્યા એ આ તો હું ચોકલેટો નો ધંધો થોડો છે પૂડા આઠોણામાં ચોકલેટ નહીં હતી અત્યારે આજ જમોણામાં 7,000 પકડાઈ દેજો અડધો આપે લઈ જઈએ શું 7,000 7,000 બરોબર પગ બી નહીં આપું હું જો ભાઈ. બેસતો હાલો પગ નહીં અમારા આરા સરપંચ છી ગોમનો બરાબર તમારે એક વાર એ ખરું અમને તો કઈ ખબર પડતી નહીં બરાબર છે આ 8,000 બરોબર હો 7,000 નહીં તો ચેલા લેવા તમાર આ 29,999 તમારું માન રાખીને 1 રૂપિયો ઓછો કર્યો 999 રૂપિયા નહીં હાલવા હોય તો અરે રૂપિયો તો ઓછો કર્યો તમે તો 18 ની વાત કરતા હતા ત્યાં 8,000 રૂપિયા હાલ દઉં હારું એક કામ કરો આ લેતા જાઓ ને ભૂરીને લેતા જાઓ બે લેતા જાઓ તમે સસ્તા કરી 8,000 રૂપિયામાં
પેકેટ લઈ જા 50,000 માં બે છે બોલ હા, 50,000 માં તો ના આવે યાર. હા તો 50,000 રવા દે તાર. તો યાર મને કોઈ આપો હે ભાઈ ને. અહીંયા જો તો ભૂરીની આંખો જેવો હોય, સમજદાર છે, ટ્રેનિંગ આપેલી છે. ભૂરી બેટા જવું છે જેની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈની આંખોમાં આંસુ આવી ક્યાંથી ગયા. મળશે? અમાર તો ભાડો લેવાનો હોય, બોલો ને તમે કિંમત. આમાં- પણ આ થોડી ઓછી બોલજો. અમારે રસ ભૂર્યો એકના એક જ છે જો અને ભેંસ લેવી હોય તો ભેંસ તો 45,000 વગર હાલવાનું નહીં. 45 500 રૂપિયાની તો હોકળે નહીં હોય. ઓહો આવન તો જો ને આવન તો વાગરી આલી તો આખો હાથ લેવા જ હોય છે તો મેર પડે. આ થોડા સસ્તા કર્યો તો લઈ લઈએ. આ જેટલા બહાર છે એટલા અંદર હોય એવું નહીં લાગતું? એવું જ લાગે તેમ જ ગટ્યા રહી ગયા લાગે. હા. હેલો ભાવ કરો ને બીજી બધી વાત મેલો. ભાઈ જો તું એક વાત કહું તારે આ લઈ જવું હોય તો લઈ જા કોઈ નહીં બાકી બોનું આલીને જાય જો 45,000 જોન યાર તમે તો કોઈ સમજો. ના નહીં મેર પડે જા, જોવું. મને પોહાય એટલું કરો તો બીજે કે અમને બીજે દેશી લેવા હશે ને બીજો અમને પાડો પોહાય લેવા એવું જ હશે છે અમને એવું અમન પોહાય જ પોવા છે. એવું કરો ને. હા તો તમને કીધું જ કરે છે એટલે 45,000 આલી દેજો લઈ મેં જાઓ તમને કીધું છેલ્લા 7,000 રૂપિયા આલી દઉં. અરે તમે પેલા બાજુના ગામમાં ઘણું ઉભા છે ને હા એ અમને લોકોને 35,000 કહી ગયા તો બી હવે તમને 30 માં આપવા તૈયાર થયા ના. શું કરવી લેવી? બરાબર હે 70 વધારે એને ખબર નહીં પડી. ઓવા ઓવા કહી દે જલ્દી. ઓવા આપણે 45 કે નહીં 70 કે આપણે 70 માં બધા આલી દે ઓવા કહી દે. હા બે તમે લઈ જાઓ વાંધો વધુ નહીં. 70 આલી લઈ જાઓ વધુ નહીં. તમે તમે જાઓ. 70 ના કીધા અમે વધુ નહીં લઈ જાઓ તો. હા અમે થોડું ઘાટો ખાઈ લઈશું. 35 કીધે 70 કીધે એટલે વધારે છે આપણે જવા દે તે ઓના 30 ને પેલા 30 તો 60 થાય તો 70 જોઈ મારવા તમે. હા આ તમે તો કીધું હાલ 70 માં મેં લઈ જઈએ મોકલાઈ દો તારે અમે તો ના પડી પછી 70 માં તને તેલ લઈ જઈએ તાઈ નહીં મેર પડે તાઈ નહીં મેર પડે ભાઈ તો જો કોઈ વાતે બંધાતા જ નહીં. હા એક કામ કરશું 60 તમારા અને 10,000 છોડના એનું પેટ ભરીને અમે મોકલી દઈશું એટલે હા, ટોટલ 70 ચાલશે. માં એ તો 100 રૂપિયા તો પેટ ભરાઈ જાય એમાં 10,000 તો જમણ આલવાના આવે. આ જેવું તેવું નહીં ખાતી અમારી બધી આમ ભાઈ. મોટા લેવલની ભેંસો છે. અમારે વેચવી નહીં અને અમારે દેવી નહીં તમે આ રસ્તો રહ્યો અમારે કોમ કરવા દો તમે ખોટો ટાઈમ પાસ કરવા માંડ્યા આવો આ લાગે નવરા પડાય ને એટલે આપણા જોડે ટાઈમ પાસ કરવા હા આયા શું લાગે. કહું અમાર લેવાનો હતો પાડો. પણ અમારે દેવી નહીં અમાર લેવાનો હતો પાડો. પણ અમારે નહીં હાલવું જો ખીચા તમારે લેવા લેવાનો આવજો હતો. લેવા. ના જો જોયું ને શું ભાઈ કરવું? આ ભૂરીને નહીં આવજો ભૂરીએ માથું ફેરવી કાઢ્યું. ભૂરી નહીં જાવ ને બેટા આ જો જોવો એને નહીં આવું. બસ એવો બંધ થા અને પેલા મિત્રો ને કે આ આવા ભેંસો લેવા આવી છે જો ને હા એમાં ભાઈમાં ખબર પડે છે 35,000 છો ને 70,000 છો ગલુડિયું હા? ચાલો ગલુડિયું આવશે એટલામાં. અને આ 35,000 માં આખી ભેંસ આવે છે તો આ 70 કે છે 70 માં બે ભેંસો આવી તે કીધું નથી તમને આઠાના આલી દઈએ. એટલે આ તો કઈ અઠવાડિયામાં ભેંસો મળતી છે યાર વાતો કરો છો બાકી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો બરાબર ઘંટડી દબાણ કહી દે હા ઘંટરી દબાવવાનું તો ઓવે. ભૂલતા જ નહીં. બાકી તો અમારે તો જય માતાજી.